કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવની 24મી કડીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે શાળા પ્રવેશોત્સવના પ્રણેતા એવા પીએમ મોદીએ પોતાના વતન વડનગરની જે શાળામાંથી શિક્ષણ મેળવેલું તે બીએન હાઈસ્કૂલથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 24મા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો છે। વડનગરમાં આંગણવાડી સહિત બાલવાટિકાથી લઈ ધોરણ 11 સુધીના 389 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ મુખ્યમંત્રીએ કરાવ્યો હતો। આ તકે સીએમ ભૂપેન્દ્ર પટેલે કન્યા કેળવણી ઉપર વિશેષ ભાર આપ્યો। તેમણે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો ઉલ્લેખ કરીને દીકરીઓને અપાતી સહાયનો ઉલ્લેખ કર્યો હતો। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાના પ્રણેતા વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વતન ભૂમિથી આ વર્ષે 24મો શાળા પ્રવેશોત્સવ શરૂ કરવાની મને સૌભાગ્ય તક મળી છે। વધારે આનંદ એ વાતનો છે કે આદરણીય શ્રી મોદી સાહેબે જે સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું તે આ બીએન હાઈસ્કૂલ એમાં આજે 390 જેટલા બાળકોના નામાંકન કરવાની પણ સાથે સાથે મને તક મળી। દેશને વિશ્વભરમાં ખ્યાતિ અપાવનાર રાષ્ટ્ર પુરુષ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના ઘડતરમાં બીએન સ્કૂલના યોગદાન માટે શાળા પરિવાર અને ટ્રસ્ટીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ ધરતીના પનોતા પુત્ર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે શાસન સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ શાળામાં પ્રવેશોત્સવમાં હાજરી આપી અને બેટી પઢાઓ બેટી બચાવો અંતર્ગત ખૂબ જ સરસ વક્તવ્ય આપ્યું અને શિક્ષણ પ્રત્યે ખૂબ જ ભાર મૂકવા માટે સમજાવ્યું બાળકોને। પ્રવેશમાં ગણીએ તો ટોટલી 390 જેવા બાળકોને આજે પ્રવેશ આપ્યો, ધોરણ 9 અને 11 અને પ્રાઇમરીમાં પણ।